હેલો સિવિલ એન્જિનિયર્સ, વેલકમ ટુ શ્રીનાથજી એકેડમી. એએમસીની વેકેન્સી જે આવેલી હતી જેના તમે ફોર્મ ફિલઅપ કરેલા છે, બરાબર. આપણે આની પહેલાં પણ એક વિડીયો લેક્ચર બનાવ્યો હતો યુટ્યુબમાં કે ભાઈ કઈ રીતનો સિલેબસ છે જે જૂનો પ્રીવિયસ યરમાં જે એક્ઝામો લેવાઈ હતી એએમસીની સેમાં, એના મુજબ આપણે સિલેબસની ચર્ચા કરી હતી. ત્યાર પછી એએમસી દ્વારા નવો સિલેબસ ડિક્લેર કરવામાં આવ્યો છે. જે સિલેબસ મેં અહીંયા ટોટલી ડિસ્ક્રાઇબ કર્યો છે. હવે ટીએસનો સિલેબસ તમે જોઈને ઘણા લોકોને આમ આશ્ચર્ય થયું હશે, 22 સબ્જેક્ટ, ક્લાસ 1-2 લેવલનું આમાં તો પૂછી કાઢ્યું આ તે બધું, પણ એને આપણે અહીંયા સ્પેસિફાઈ કરીને પ્રોપર લખ્યું છે. એટલું બધું એવોક થવાની જરૂર નથી, બહુ ઇઝી જ વસ્તુ છે. સ્પેસિફાઈડ કરીને સિલેબસ આપ્યો છે એટલે વાંચવામાં તમને વધારે મજા આવશે. ઓકે, તો પહેલાં સિલેબસ વિશે ચર્ચા કરીએ કે ભાઈ કઈ રીતે સિલેબસ આપ્યો છે. તો અહીંયા ટોટલી મેં ડિસ્ક્રાઇબ કર્યો છે. સૌથી પહેલાં આપણે જોઈએ છે ટેકનિકલ સુપરવાઇઝર. જે ટેકનિકલ સુપરવાઇઝરની એક્ઝામ છે એનો સિલેબસ છે, કેટલી પોસ્ટ છે, શું છે, એના ક્રાઇટેરિયા, તે બધું જ મેં લખેલું છે, બરાબર. આમાં 30 વર્ષની એજ લિમિટ છે, આમાં 45 વર્ષની છે. આ બધી જ વસ્તુ આપણે સ્પેસિફાઈ કરેલી છે પ્રીવિયસ લેક્ચરમાં. આમાં આપણે સિલેબસ વિશે વાત કરીએ. આ ટોટલી નવો સિલેબસ છે જે એએમસીની વેબસાઇટ ઉપર મૂકવામાં આવેલો છે. હવે એમાં પહેલું છે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન, અને અહીંયા કન્સ્ટ્રક્શન મટીરિયલ્સ લખ્યું છે. કન્સ્ટ્રક્શન મટીરિયલ એટલે વન કાઇન્ડ ઓફ બિલ્ડિંગ મટીરિયલ્સ જ છે જે તમે જીપીએસસી, GWSSB, GSSB આવી બધી એક્ઝામની તૈયારી કરતા હશો અને ત્યાં તમે બિલ્ડિંગ મટીરિયલ સબ્જેક્ટ જે ભણો છો એ જ આ કન્સ્ટ્રક્શન મટીરિયલ, CM લખ્યું છે મેં શોર્ટમાં. એને બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન એ અલગ છે આખું. બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન પણ આપણા સિલેબસમાં બધે આવતું જ હોય છે. મતલબ પેલા ડોર, વિન્ડો છે, પછી સ્ટેરકેસ છે, ફ્લોરિંગ છે, આ બધી વસ્તુ આમાં કવર થશે. એના પછી છે સર્વે. સર્વેઇંગમાં અહીંયા બે વસ્તુ આપી છે, બેઝિક અને એડવાન્સ. બેઝિકમાં જે ઇન્ટ્રોડક્શન છે, ચેન સર્વે છે, કંપાસ સર્વે છે, ટ્રાવર્સ સર્વે, લેવલિંગ, પ્લેન ટેબલ સર્વે, થિયોડોલાઇટ સર્વે, આ બધું આમાં આવશે. એડવાન્સમાં શું છે, GIS છે, પછી રિમોટ સેન્સિંગ જે છે એને ડ્રોન સર્વે કરીને આપી દીધું, એ બધું આમાં કવર થશે. એના દરેક ટોપિક આપેલા છે. ઓકે, બીજું એન્જિનિયરિંગ મિકેનિક્સ અને સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ છે. મતલબ પેલું ડાયરેક્ટ સ્ટ્રેસ છે, પછી બેન્ડિંગ સ્ટ્રેસ છે, શિયર સ્ટ્રેસ છે, મોમેન્ટ ઓફ ઇનર્શિયા, SFBM ડાયાગ્રામ, આ બધી વસ્તુ આમાં કવર થાય છે. ઓકે, એના પછી CT એટલે લખ્યું છે કન્સ્ટ્રક્શન ટેકનોલોજી. ના, કોન્ક્રીટ ટેકનોલોજી છે. શું છે? કોન્ક્રીટ ટેકનોલોજી. કન્સ્ટ્રક્શન ટેકનોલોજી નથી, બરાબર. અહીંયા શું લખ્યું છે? કોન્ક્રીટ ટેકનોલોજી. કોન્ક્રીટ ટેકનોલોજી એટલે શું છે? જે કોન્ક્રીટ રિલેટેડ ક્રાઇટેરિયા, મતલબ કોન્ક્રીટ માટે આપણે જે એના ટેસ્ટ કરીએ છીએ, કોન્ક્રીટના ઇન્ગ્રેડિયન્ટ્સ કયા આવે, કેટલા પ્રકારના સ્પેસિફાઈડ કોન્ક્રીટ આવે, બધી વસ્તુ આમાં ભણવાની છે. બીજું છે જીઓટેક એન્જિનિયરિંગ. એટલે શું? તો સોઇલ મિકેનિક્સ. જે આપણે સોઇલ મિકેનિક્સ ભણીએ છીએ એ જીઓટેક એન્જિનિયરિંગ છે. મતલબ એનું બેઝિક જે બધું છે કે ભાઈ એનું ઇન્ટ્રોડક્શન છે, પરમિએબિલિટી હોય, આ તે બધું, એ બધી વસ્તુ આમાં કવર થશે. બીજું છે બિલ્ડિંગ પ્લાનિંગ એન્ડ ડ્રોઈંગ, બરાબર. બિલ્ડિંગ પ્લાનિંગ અને ડ્રોઈંગ વિશે જોવાનું છે. એઝ પર GDCR ઉપર પણ છે અને થોડું બેઝિક એના પ્લાનિંગ અને ડ્રોઈંગ વિશેના બધા આઈડિયા લેવાના છે. બીજું વોટર, વેસ્ટ વોટર એન્ડ સોલિડ વેસ્ટ એન્ડ એન્વાયરમેન્ટ. આ ચાર વસ્તુને એ લોકોએ અલગ અલગ કરીને આપી છે, પણ આ બધું એક જ છે, બધું ભેગું કરી દેવાય. કે વેસ્ટ વોટર અને વોટર એટલે શું છે? આપણા સુધી પાણી જે આવે છે એને આપણે વોટર કહીએ, અને આપણાથી યુઝ થઈને જાય અને વેસ્ટ વોટર, તો એનું આખું મેનેજમેન્ટ, એ બધી વસ્તુ આમાં આવે. સોલિડ વેસ્ટ એટલે જે કચરો છે એનું મેનેજમેન્ટ કરવાનું, સોલિડ. બીજું એન્વાયરમેન્ટમાં એર પોલ્યુશન ને બધી વસ્તુ લખીને આપી છે, એ બધી વસ્તુ એમાં જોવાની આવશે. પછી છે હાઈવે એન્જિનિયરિંગ અને ટ્રાફિક એન્જિનિયરિંગ. આ બેઝિક ઓવરવ્યૂ આપી રહ્યો છું. આખો ડિટેલ સિલેબસ એની PDF છે જે બહુ મોટો છે. અંદર બધું જ નાની નાની લાઈનો અને દરેક પોઈન્ટ લખેલા છે, બરાબર. તો એ જેને જોતો હોય મારા નંબર ઉપર WhatsApp કરશે તો હું મોકલી આપીશ. ડિસ્ક્રિપ્શનમાં મારો નંબર પણ લખેલો છે, ત્યાં તમે મને WhatsApp અથવા કોલ કરશો તો તમને મોકલી આપીશ. હાઈવે અને ટ્રાફિક એન્જિનિયરિંગ, હાઈવે અથવા ટ્રાન્સપોર્ટેશન કો બધું એક જ છે. ટ્રાન્સપોર્ટેશન અને ટ્રાફિક એન્જિનિયરિંગ પણ આ લોકોએ કવર કર્યું છે TSના સિલેબસમાં. એના પછી છે કન્સ્ટ્રક્શન મેનેજમેન્ટ, એસ્ટિમેટિંગ, કોસ્ટિંગ, એકાઉન્ટિંગ અને ટેન્ડરિંગ. મતલબ ઇન શોર્ટ CPM તમે જે ભણો છો, કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ મેનેજમેન્ટ, એમાં ટેન્ડરિંગ આવી ગયું, એસ્ટિમેટ આવી ગયું, કોસ્ટિંગ આવી ગયું, એકાઉન્ટ આવી ગયું, બધી વસ્તુ અંદર ભણવાની છે. એસ્ટિમેશન થાય, ટેન્ડર આવે, આ બધું. અર્બન કન્સ્ટ્રક્શન ટેકનોલોજી છે. મતલબ અર્બનમાં કઈ કઈ કન્સ્ટ્રક્શનની ટેકનોલોજી વપરાય છે એના વિશેના બધા સ્પેસિફાઈડ એ લોકોએ ટોપિક આપ્યા છે, ભણવાના છે. RCC અને સ્ટીલ. RCC એટલે રેનફોર્સ સિમેન્ટ કોન્ક્રીટ, સ્ટીલ એટલે ડિઝાઇન ઓફ સ્ટીલ સ્ટ્રક્ચર. આ બધી વસ્તુ આમાં બધા જ RCCમાં મેઇનલી એનું ઇન્ટ્રોડક્શન, બીમ, કોલમ, ફૂટિંગ, આ બધી વસ્તુ જોશું. સ્ટીલમાં એના કનેક્શન છે, બોલ્ટેડ, વેલ્ડેડ કનેક્શન, ટેન્શન મેમ્બર, કમ્પ્રેશન મેમ્બર, આ બધી વસ્તુ સ્ટીલમાં જોવાની છે. એક આ ટોપિક નવો છે, બિલ્ડિંગ સર્વિસીસ એન્ડ મેન્ટેનન્સ, જે જનરલી GPSCની એક્ઝામોમાં એમાં હોતો નથી. સર્વિસ, બિલ્ડિંગમાં કઈ કઈ સર્વિસ આવે, એનો મેન્ટેનન્સ કઈ રીતે કરી શકાય, એ બધું આમાં ભણવાનું છે.
બીજું આ પણ જીપીએસસીમાં નથી, રિપેર એન્ડ મેન્ટેનન્સ ઓફ સ્ટ્રક્ચર, પણ તમે ડિગ્રી ડિપ્લોમામાં ભણી ના રિપેર એન્ડ રીહેબિલિટેશન ઓફ સ્ટ્રક્ચર કરીને ટોપિક આવતો હતો, બસ એ આ જ ટોપિક છે. ડન ને, કે ભાઈ કોઈ સ્ટ્રક્ચરલ મેમ્બરમાં ડિફેક્ટ આવ્યું હોય કે કંઈ બી થયું હોય તેને રિપેર કઈ રીતે કરી શકાય, આ બધી વસ્તુ અહીંયા આપેલી છે. પછી સિવિલ એન્જિનિયરિંગ એન્ડ કરંટ ટ્રેન્ડ્સ ઇન ગુજરાત, મતલબ સિવિલ એન્જિનિયરિંગ અને ગુજરાતમાં જે કરંટ ટ્રેન્ડ્સ ચાલે છે સિવિલને લઈને એના વિશે, મતલબ કરંટનો ટોપિક છે સિવિલ માટેનો. ઓકે. અને લાસ્ટમાં છે બ્રિજ એન્જિનિયરિંગ, જે આપણે જનરલી આવતું હોય છે જીપીએસસીમાં, બે જીપીએસસીના ટોપિક છે. એટલે આમ જોવા જાવ તો આ સિલેબસ તમારો GSSBની પેટર્નને ઓલમોસ્ટ મળતો આવે છે, થોડું ઘણું ચેન્જીસ છે, બાકી ઓલમોસ્ટ GSSB ક્લાસ 3ની એક્ઝામ જે પેન્ડિંગ છે એમાં આ બધી જ વસ્તુ આવવાની છે. તો તમે આની તૈયારી કરશો તો અલ્ટરનેટિવલી તમારે GSSBની તૈયારી બી જોડે જોડે થઈ જશે TSમાં. ડન. બીજું જોઈએ એસ્ટેટ અને TDOનો જે સિલેબસ છે, મજા આમાં છે, પોસ્ટ પણ આ સારી છે, આમાં એજનો ક્રાઇટેરિયા પણ સારો છે, મતલબ વધારે એજ હોય એ લોકો પણ એપ્લાય કરી શકશે. અને આનો સિલેબસ અલગ છે, મતલબ આની તૈયારી કરવામાં ફાયદો એ છે કે આમાં જે લોકો મહેનત કરશે એને ફાયદો થશે. કેમ? આનો સિલેબસ જીપીએસસી બીજી બધી એક્ઝામ કરતાં 60 થી 65% ડિફરન્ટ છે. એટલે 65% માર્ક્સ તમારા તો જ આવશે જો તમે અલગથી વાંચશો. ડન. તો જોઈએ શું શું છે. પહેલાં તો આમાં એક્ટ અને રૂલ્સ આપ્યા છે, બરાબર, અલગ અલગ એક્ટ તમને પ્રોવાઈડ કર્યા છે. એમાં પહેલો છે જીપીએમસી એક્ટ, જે 10% છે. GDCR એક્ટ છે એ પણ 10% છે. ટાઉન પ્લાનિંગ એક્ટ છે 6%. આરટીઆઈ અને રેરા 5%માં છે. પછી ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને સોલિડ વેસ્ટ 4%માં છે. મતલબ ટોટલ તમારા 35% શું કવર થાય છે? ખાલી એક્ટ એન્ડ રૂલ્સ. હવે આ વસ્તુ ગોખવાથી ના આવડે, તમે સમજો. ગોખશો કેટલું ગોખશો? બંધારણ યાદ રાખવાનું, ઇતિહાસ યાદ રાખવાનું, પાછા એક્ટ યાદ રાખવાના. ડન. તો એના માટે આપણી જે બેચીસ ચાલતી હોય છે એમાં શું કરીએ છીએ કે ભાઈ આના સ્પેશિયલાઇઝ ફેકલ્ટી, જેમ કે ટાઉન પ્લાનિંગ એક્ટ છે તો ટાઉન પ્લાનર ભણાવવા આવશે, રેરા હોય તો રેરાના સાહેબ આવે, GDCR હોય, જીપીએમસી હોય, આવા બધા એક્ટ હોય તો પછી એના કોર્પોરેશનના કોઈ સાહેબ હોય, મતલબ એમને એમનું નોલેજ હોય અથવા એમનો એક્સપિરિયન્સ હોય, એ રિલેટેડ સાહેબો તમને ડિટેલમાં સમજાવશે. જો સમજશો તો તમે યાદ રાખી શકશો. ખાલી લાઈન કોડ કે બધા 800 પેજના 500 પેજના હશે, કેટલા કોડ યાદ રાખશો? એને સમજશો તો ઇઝીલી યાદ રહી જશે. ડન. એટલે ફેકલ્ટી તમને બધી સમજાવશે, દરેક સબ્જેક્ટના સ્પેશિયલાઇઝ ફેકલ્ટી હશે. ઓકે. બીજું છે સિવિલ એન્જિનિયરિંગ 40%. હવે આમાં ફાયદો એ છે, આ જે છે ને એમાં ઓલમોસ્ટ આમાંથી બધું આવી જાય છે, બરાબર. જેમ કે જુઓ સર્વે, તો આમાં હતું જ ને, તો સર્વે આમાં આવી ગયું. ઓકે. બિલ્ડિંગ ડ્રોઈંગ એન્ડ મેઝરમેન્ટ, એ પહેલામાં હતું બિલ્ડિંગ પ્લાનિંગ ને બધું મેઝરમેન્ટ વાળું, બધું આમાં આવી ગયું. સ્ટ્રક્ચર એનાલિસિસ એન્ડ ડિઝાઇન આવી ગયું, ત્યાં સ્ટ્રક્ચર એનાલિસિસ અને ડિઝાઇન જે હતો એ ટોપિક અહીંયા પણ કવર થઈ જાય. આરસીસી, સ્ટીલ ને એનાલિસિસ બધું જ લઈ લેવાનું. બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન અહીંયા હતું, જો ઉપર લખ્યું છે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન, અહીંયા પણ આવી ગયું. પછી પીપીવી છે. પીપીવી એટલે પ્રોફેશનલ પ્રેક્ટિસ એન્ડ વેલ્યુએશન, એમાં એસ્ટિમેશન, કોસ્ટિંગ ને એ જ બધી વસ્તુ છે, ટેન્ડરિંગ ને બધું એ આમાં જ આવે છે. ડન. પછી પબ્લિક હેલ્થ એન્જિનિયરિંગ, એ આપણે વન કાઇન્ડ ઓફ એન્વાયરમેન્ટનો ટોપિક કહેવાય, બરાબર. વોટર છે, એન્વાયરમેન્ટને રિલેટેડ જેટલા બી ટોપિક આવે બધી જ વસ્તુ આમાં કવર થશે. આ વન કાઇન્ડ ઓફ એન્વાયરમેન્ટલ એન્જિનિયરિંગ જ છે. ઓકે. બીજું કન્સ્ટ્રક્શન એન્જિનિયરિંગ એન્ડ મેનેજમેન્ટ, એટલે આ તમારો CPM સબ્જેક્ટ છે, જે કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ મેનેજમેન્ટ કહો છો, એ વસ્તુ આમાં કવર થશે. ડન. બીજું છે અબાઉટ અમદાવાદ. અમદાવાદ રિલેટેડ એની હિસ્ટ્રી છે, બરાબર, કે પછી એનું કરંટ ટ્રેન્ડ તમે જુઓ, જે બી વસ્તુ અમદાવાદ રિલેટેડ જે સારી સારી વસ્તુઓ છે એ 5%માં તમને એમના MCQ પૂછાઈ શકે, બરાબર. બીજું છે બેઝિક કોમ્પ્યુટર સ્કિલ, એમાં ઓટોકેડ છે, ઓફિસ છે, પાવર પોઈન્ટ છે, આવી બધી ઘણી બધી વસ્તુ આવશે, એક્સેલ છે, તો એના સ્પેશિયલાઇઝ સાહેબ તમને ભણાવવા આવશે. ડન. જીકે એટલે જનરલ નોલેજ છે, જનરલ અવેરનેસ છે. એપ્ટિટ્યુડ અને રિઝનિંગ એ 10% છે, મતલબ મેથ્સ ને બધું છે, અને થોડું જીકે છે, 10%માં એ આપી દીધું છે. અને લેંગ્વેજ અહીંયા બે આપી છે, ઇંગ્લિશ અને ગુજરાતી, એ 5% વેટેજમાં છે. આમ કરીને તમારું આખું 100% વેટેજ તમને સ્પેસિફાય કરેલું છે. કેમાં? એસ્ટેટ TDO એક્ઝામ માટે. અને આ એક્ઝામને વધારે ટાર્ગેટ કરવું જોઈએ. આની સેલરી પણ થોડી હાઈ છે, પ્લસ આનું લેવલ પણ સારું છે, અને આમાં કોમ્પિટિશનમાં બહુ સારું રહેશે તમને. મતલબ પબ્લિક એટલું બધું નડશે નહીં. મતલબ ઘણા શું હોય, 5 વર્ષથી 3 વર્ષથી GSSB GPSCની તૈયારી કરતા હોય તેને આ બધું આવડતું હશે. આ કોને આવડશે? જે ભણશે એને આવડશે. તો આને આ તો કરવાનું જ છે, સમજો. આ કરશો તો આ ફાયદો થશે, 40% વેટેજ એનું છે. પણ બીજું જે છે એમાં તમે સારા માર્ક્સ કવર કરી શકશો જો પ્રોપર તૈયારી કરશો તો. ડન. તો આ વાત થઈ સિલેબસની. જે નવો સિલેબસ આખો ડિક્લેર થયો છે, આ બેઝિક સમજાયો છે. મેં પહેલાં કીધું તમારે ડિટેલમાં જોતું હોય તો મને WhatsApp કરજો, તમને મોકલી દઈશ PDF. ઓકે. એના પછી આપણી બેચની વાત કરીએ તો લાઈવ બેચ 1 આપણી સક્સેસફુલી કમ્પ્લીટ થઈ ગઈ છે. ઓફલાઈન અને ઓનલાઈન બંને, બધું થઈને 200 છોકરા આપણે ત્યાં અત્યારે ભણી રહ્યા છે. ડન. 200+ હોઈ શકે. તો
હવે એક નિર્ણય લીધો છે કે આપણે એક બીજી બેચ ચાલુ કરીએ. છોકરાઓની હજી ડિમાન્ડ આવે છે, સર અમારે જોડાવવું છે, પહેલેથી થાય તો કરો, નવી બેચ કરો. તો આપણે એટલા માટે બેચ 2 ઓનલાઈન લોન્ચ કરી છે. ઓફલાઈન હજુ કશું છે નહીં. ઓફલાઈન જૂની બેચ ચાલે છે, એમાં તમે જોઈન થઈ શકો છો ન્યૂ રાણીપ અને નિકોલમાં. બાકી ઓનલાઈનમાં નવી બેચ રેગ્યુલર 1 મેથી ચાલુ થાય છે. ડન. હવે એના ફ્રી ડેમો લેક્ચર જોવા હોય તો એના માટે મેં અહીંયા લખેલું છે એક 24/4 જે કાલ રાતે પતી ગયો, 25/4, 26/4, બરાબર. આ 3 દિવસ રાતે 9:30 વાગ્યાના ડેમો રાખ્યા છે, જેથી જે લોકો જોબ કરતા હોય, બરાબર, જેમને 8 વાગે છૂટવાનો ટાઈમ, 7-8 વાગે ઘરે આવતા હોય, એ લોકોને 9:30 શાંતિથી બેસીને જોવું હોય તો ડેમો લેક્ચર જોઈ શકે. આ તદ્દન ફ્રી ડેમો લેક્ચર છે, આના કોઈ ચાર્જ નથી. પહેલો લેક્ચર ઇન્ટ્રોડક્શન હતું, બેઝિક સિલેબસ વિશે, આપણી બેચ વિશે, આ બધું માહિતી ત્યાં આપી છે, અને એક્ઝામ વિશે. જ્યારે આજ રાતનો જે લેક્ચર છે એમાં GDCR ભણાવવામાં આવશે, બરાબર. GDCRનો ઓવરવ્યૂ અને એના સ્પેશિયલ સાહેબ તમને ભણાવશે. ઓટોકેડ છે એ આવતીકાલે ચાલવામાં આવશે 26 તારીખે, એમાં એના સ્પેશિયલાઇઝ સાહેબ તમને ભણાવશે. ડન. આ બધા ડેમો થશે શ્રીનાથજી એકેડમીની એપ્લિકેશન ઉપર, બરાબર. શ્રીનાથજી એકેડમીની એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરવાની છે. તમારે એમાં કશું જ નથી કરવાનું. ડાઉનલોડ કરીને તમારું નામ, નંબર અને OTP નાખીને રજીસ્ટ્રેશન કરી દેવાનું છે. રાતે 9:30 થશે એટલે તમારામાં એક મેસેજ આવી જશે, ટેક્સ્ટ મેસેજ. ડન. એનાથી લિંક ઉપર તમે ક્લિક કરશો તો ઓટોમેટિક જોડાઈ જવાશે, અથવા એપ્લિકેશનમાં જઈને જોશો ને તો પણ ત્યાં બતાવશે કે અહીંયા લેક્ચર ચાલુ છે AMC લાઈવ બેચ 2માં. એમાં ક્લિક કરશો એટલે સીધું જોઈન ક્લાસ એવું લખેલું આવશે. જોઈન ક્લાસ કરશો એટલે સીધા તમે લાઈવ થઈ જશો. ડન. એટલે એમાં કંઈ અઘરું નથી, બહુ ઇઝી જ છે. એન્ડ્રોઈડમાં તમારે ઇઝી જ છે. ગૂગલ પ્લે સ્ટોરમાં જવાનું છે. પ્લે સ્ટોરમાં જશો એટલે શ્રીનાથજી એકેડમી લખશો એટલે એપ્લિકેશન તમને મળી જશે, બરાબર. લોગો તમને ઉપર સ્ક્રીન ઉપર દેખાતો હશે, સેમ લોગો હશે, બરાબર. એ લોગોવાળી જે એપ હોય એને ડાઉનલોડ કરી લેવાની છે. ડન. બીજું iOS, ઘણાના પ્રશ્નો હોય છે, સાહેબ મારી પાસે iPhone છે, કેવી રીતે ચલાવવું? તો iOSમાં ખાસ ધ્યાન રાખજો, તમારે માય ઇન્સ્ટિટ્યૂટ એપ ડાઉનલોડ કરવાની છે. કઈ એપ? માય ઇન્સ્ટિટ્યૂટ એપ. માય ઇન્સ્ટિટ્યૂટ એપમાં તમે લોગો જોશો ને તો આવો હશે, કેપ વાળો. આવી કેપ હશે અને રેડ કલરનો આખો લોગો હશે આ રીતે, બરાબર. હવે એમાં જઈને તમને એક ORG કોડ માગશે. ORG કોડ યાદ રાખજો, JRKLI. JRKLI. આ ORG કોડ નાખશો એટલે તમારું નામ અને નંબર લખીને OTP નાખી દેશો એટલે સીધું લોગિન થઈ જશે, અને તમારો જે માય ઇન્સ્ટિટ્યૂટનો લોગો હતો ને ચેન્જ થઈને શ્રીનાથજી એકેડમીનો લોગો આવી જશે. ડન. એટલે iOSમાં આ રીતે તમે ડાઉનલોડ કરી શકશો. ઘણાને એવું છે સાહેબ PC કે લેપટોપમાં ચલાવવું છે તો પણ ઇઝી છે, કશું કરવાનું નથી. ગૂગલમાં જવાનું છે તમારે. ગૂગલમાં જઈને તમારે આટલું લખવાનું છે, ક્લાસ પ્લસ લોગિન. શું લખવાનું છે? ક્લાસ પ્લસ લોગિન. એમાં જઈને ફરીથી ORG કોડ માગશે, સેમ કોડ છે, કંઈ ફરક નથી. JRKLI, તમારું નામ, મોબાઈલ નંબર અને OTP, એટલે તમારું ગૂગલમાં પણ ચાલુ થઈ જશે, બરાબર. તો આ રીતે ત્રણેયમાં તમે જોઈ શકો છો. એવું જરૂરી નથી ખાલી મોબાઈલમાં જોવું, બધી જ જગ્યાએ આપણી એપ્લિકેશન ચાલે છે. ડન. અને ટોટલી ફ્રી છે, પહેલાથી કહી દઉં છું. એપ્લિકેશન ડાઉનલોડ કરી રાખજો, ડેમો અટેન્ડ કરવાનો હોય તો 100%. ડન. એના પછી ફીઝની વાત કરીએ તો એકચ્યુઅલીમાં કોર્સ આપણી જે છે એ 9,999 ફીસ છે. ડન. આ જનરલ ફીસ છે. તમે બેચ 1ના જોશો તો અત્યારે 9,999 છે. પણ અહીંયા લખ્યું છે કે ભાઈ ગુજરાત સ્થાપના દિવસ પહેલા ભરવા પર જો તમે ફીસ ગુજરાત સ્થાપના દિવસ પહેલા ભરો છો તો 6,999 છે. હવે ગુજરાત સ્થાપના દિવસ ક્યારે છે એ તમારે સર્ચ કરવાનું, બરાબર ને? કઈ તારીખે છે ગૂગલ ઉપર સર્ચ કરજો એટલે યાદ રહે ને. GPSC મેક માર્ક્સનો ક્વેશ્ચન પૂછાય તો આપણને આવડે, બરાબર. તો ગુજરાત સ્થાપના દિવસ પહેલા ઉપર ભરશો તો ખાલી 6,999માં તમને કોર્સ પડશે. આ 6,999માં તમને રોજ લાઈવ લેક્ચર થાય છે, છોકરાઓ ભણે જ છે. ડેલી રાતે 8 વાગ્યાનો ટાઈમિંગ છે, 8 PM. 8 વાગે ડેલી લાઈવ લેક્ચર થાય છે, અને લેક્ચર તમે ભરો કે ના ભરો એનું રેકોર્ડિંગ તો તમને મળી જ જાય. ધારો કે 9:30-10 વાગે લેક્ચર પતે તો 15-20 મિનિટમાં અંદર રેકોર્ડેડ વિડીયો આવી જાય, જે તમે 1 વર્ષ માટે અનલિમિટેડ ટાઈમ જોઈ શકો છો, બરાબર. એટલે 8 વાગ્યા સુધીનો ટાઈમિંગ છે, અને 6,999માં આપણે આ બંને તૈયારી કરાવીએ છીએ, ટેકનિકલ સુપરવાઇઝર અને એસ્ટેટ TDO, બરાબર. એટલે બહુ જ વ્યાજબી ફીસ કહેવાય. તમારા ભણવા માટે બેસ્ટ વસ્તુ છે કે ભાઈ 2 કોર્સ, એક કોર્સ ગણો તો તમને ખાલી 3,3500 રૂપિયામાં પડે. ડન. એમાં તમારું આખું AMCનું કવર થતું હોય તો 100% તૈયારી કરવી જોઈએ, બરાબર.
લાઈવ લેક્ચર, રેકોર્ડેડ લેક્ચર, મટીરિયલ તમને બધા PDF ફોર્મેટમાં મળે છે, જે તમે પ્રિન્ટ કરાવી શકો છો. એટલે તમારી પાસે PDF બધી આવી જશે. તમને એવું લાગે કે અમારે ખાલી વાંચવું જ છે તો પ્રિન્ટ ના કરાવાય, બરાબર ને. અને ટેસ્ટ પણ તમને દર સન્ડેના દિવસે ટેસ્ટનું પેપર અને OMR એ પણ PDF મોકલવામાં આવે છે, અને રાતે તમને આન્સર કી મોકલી દઈશું. ડન. પછી ઓનલાઈનમાં MCQ સોલ્વિંગ, ડાઉટ સોલ્વિંગ, આવા બધા રેગ્યુલર સેશન થતા રહેશે. 2-3 સબ્જેક્ટ પતે એટલે સાહેબને એવું લાગે કે ભાઈ MCQ સોલ્વ કરાવવા જોઈએ, છોકરાઓને તૈયાર થઈ ગયું હશે, તો એ પણ આપણે રેગ્યુલર કરાવતા હોઈએ છીએ. ડન ને. એટલે આ રીતનું કંઈક છે. અહીંયા મારો નંબર છે 8347145342. ડન. આ નંબર ઉપર તમે કંઈ પણ માહિતી જોતી હોય, તમે કોર્સ લો કે ના લો, તમે એવો એક કોર્સ નથી લીધો અને મારે કંઈ જાણવું છે તો પણ જરાય શરમાવાની જરૂર નથી. મને ફોન કરીને તમે કંઈ બી ડિટેલ જાણી શકો છો અને WhatsApp પણ કરી શકો છો. ડન. આ નંબર ઉપર WhatsApp અથવા કોલ કરશો, બધી જ ડિટેલ તમને મળી જશે. જે બી જોતું હોય મને કોન્ટેક્ટ કરજો. ઓલરેડી ઓનલાઈનમાં આપણી પાસે 1000 થી 1200 છોકરા ભણી રહ્યા છે, બરાબર ને. એટલે સ્ટુડન્ટો બધા અવેલેબલ છે ને બધા ભણે જ છે. રેગ્યુલર છોકરાઓ ભણી જ રહ્યા છે. AMC હોય, GPSC હોય કે GWSSB હોય, દરેક વ્યક્તિ પોતાની રેસમાં દોડી રહ્યો છે. તમે જેટલા મોડું કરશો એટલા તમે પાછળ રહેશો. એટલે જો ફાઇનલ હોય તો વિચાર કર્યા વગર ફટાફટ ડેમો અટેન્ડ કરીને જોઈન કરીને ભણવાનું ચાલુ કરી દો. બાકી તમે નહીં કરો તો કરવાવાળા છે એને નોકરી બી મળી જશે, એને પોસ્ટ બી મળી જશે, અને કામ બી કરવા મળશે. ડન ને. તો આ રીતની કંઈક વસ્તુ છે. હવે આમાં કંઈ બી પ્રશ્ન હોય, કંઈ બી હોય તો આ નંબર ઉપર અથવા સ્ક્રીન ઉપર બી નંબર દેખાતો હશે. ડિસ્ક્રિપ્શનમાં આપણે એપ્લિકેશનની લિંક, ઇન્સ્ટાગ્રામ ચેનલની લિંક, WhatsAppની લિંક અને WhatsApp નંબર બધું જ લખીને આપ્યું છે ડિસ્ક્રિપ્શનમાં. તમે ત્યાં ક્લિક કરશો એટલે તમારે જ્યાં પહોંચવું હશે ત્યાં પહોંચી જવાશે. ડન. ઓકે. ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ.